કાજલ મેહરિયાના પતિ ઉપર સાલુ પ્રોગ્રામમાં હુમલો થયો હતો. તમે બધા લોકોએ જોયું અને મેં પણ જોયું. 2-4 દિવસથી સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ આ વિડીયોની અંદર તમને બધા લોકોને સસાઈ દેખાડવા જઈ રહ્યો છું. હાલ સોશિયલ મીડિયાની અંદર ખોટી રીતે ખુલ્લેઆમ ગલત ઇસ્તેમાલ થઈ રહ્યો છે. કાજલબેન મેહરિયાના પતિના ખોટી રીતે ભાઈ વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. ખોટી રીતે ફોટા બનાવીને અપલોડ કરી રહ્યા છે કે હુમલો થયો છે, માથામાં વાગ્યું, આ વાગ્યું, ખૂન નીકળ્યું. આ બિલકુલ ખોટું છે. શું સૌથી મોટા સમાચાર મળી ગયા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ નવા મજેદાર વિડીયો લાવતો. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું હોય, કાજલબેન મેહરિયા છેલ્લા 2-3 મહિનાથી ચર્ચામાં આવ્યા છે. કારણ કે જ્યારથી તેને લવ મેરેજ કર્યા છે, જ્યારથી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે, ત્યારબાદ તે વિવાદનો સામનો કરી રહી છે. હવે મેન મુદ્દાની વાત એ છે કે ચાલુ પ્રોગ્રામની અંદર ભાઈ તેના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને કાજલબેન મેહરિયા ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ નહીં, કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નહીં. અત્યાર સુધી તો મને એવું લાગી રહ્યું છે કારણ કે જો કરી હોત તો ભાઈ ફરિયાદ થઈ હોત તો પોલીસ ખુલાસાઓ પણ કરે. પરંતુ શા માટે આવું કંઈ નહીં? શું મિત્રો કાજલબેન મેહરિયા છે લવ લગ્ન પ્રેમ લગ્ન કર્યા છે તો ક્યાંક ને ક્યાંક લોકો ઘણા બધા તેમના પર હુમલાઓ કરી રહ્યા છે. ઓલરેડી કાજલ મેહરિયા પણ આની પહેલા વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે મારી જાનને ખતરો છે. પરંતુ હાલ જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ઘણા બધા મેં પોસ્ટરો જોયા જેમની અંદર ભાઈ ભાગ્યો હોય, આવું હોય તેવું હોય, આ બધા વિડીયો અપલોડ કરી રહ્યા છે. આવું ખોટી રીતે ભાઈ વાયરલ થઈ રહ્યું છે. ભાઈ મારી નજરમાં આવતા જ મેં તમને બધા લોકોને દેખાડ્યું છે. તમારા મુદ્દાને લઈને શું કેવું છે, તમારી શું રહે છે, જે પણ હોય કમેન્ટ કરી દેજો. કારણ કે હાલ સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ ગલત ઇસ્તેમાલ થઈ રહ્યો છે. તમારા લોકોએ આ ફોટા વિશે શું કેવું છે, વિડીયો વાયરલ થયો છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે આવનારા ટાઈમની અંદર શું થશે, સૌથી મોટો ખુલાસો જે પણ થશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરતા રહેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વિડીયો મળી.